ખેડૂતો માટે માઠા સમાચાર ફરી રાજ્યનું બદલાશે વાતાવરણ ફરી વરસી શકે છે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ફરી વાતાવરણમાં પલટો આવશે 8 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે આજે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે આવતીકાલે કચ્છ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સંઘ પ્રદેશ દીવ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે માવઠું વરસી શકે છે આ સિવાય અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરામાં પણ કમોસમી વરસાદની આગાહી છે એટલું જ નહીં આગામી 2 દિવસ પવનની ગતિ 20 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જ્યારે બાદના 5 દિવસ પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે ખેડૂતો માટે માઠા સમાચાર ફરી રાજ્યનું બદલાશે વાતાવરણ ફરી વરસી શકે છે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી ફરી વાતાવરણમાં પલટો આવશે